સુરતના ડાયમંડ ઉદ્યોગમાં નજીવો સુધારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, તો આ અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે વધુ માહિતી આપી હતી. સુરતમાં ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો હોય તેમ ડાયમંડ એસોસિએશનના જગદીશ કુટે નિવેદન કર્યું છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઉઠવણાની વાત જૂની છે. 2021 થી 24 સુધીમાં 24 ઉઠવણા સામાન્ય છે. વર્ષે એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે. અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે. રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર G7ના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી, જેથી હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેમ કહ્યું હતું. હું જગદીશ કુંડ, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન. ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે. 2021 થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય. તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય. પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025 થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે. આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ.